દર્शक मित्रों, एक भारत न्यूज मीडिया में आपનું हार्दिक स्वागत है। राष्ट्रीय अंधजन मंडल ईडर दिव्यांग बाळकोनी चित्र અને મહેંદી સ્પર્ધા યોજાઈ। પૂર્વ રાષ્ટ્રપતિ મિસાઇલ મેન ડોક્ટર અબ્દુલ કલામના વરદ હસ્તે જેઓ સન્માનિત થયા છે તેવા પ્રોફેસર ભાસ્કરભાઈ મહેતાએ જેનું સિંચન કર્યું છે તેવી સંસ્થા રાષ્ટ્રીય અંધજન મંડળ ઈડરમાં સમગ્ર સાબરકાંઠામાં જુદી જુદી સંસ્થાઓમાં અભ્યાસ કરતા એવા દિવ્યાંગ દીકરા દીકરીઓની ચિત્ર અને મહેંદી સ્પર્ધા યોજાઈ। જ્યોતિ હાઈસ્કૂલ ખેડબ્રહ્માના પ્રિન્સિપાલ સુરેશભાઈ પટેલ અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે સંસ્થાના કરતા હર્તા અને સહમંત્રી પ્રવીણાબેન મહેતા, બુદ્ધિધન એવા પ્રોફેસર જે.બી. દવે, સિનિયર સિટીઝન પ્રમુખ ચિત્રકાર શ્રી જયેન્દ્રભાઈ સુથાર ઉપસ્થિત રહ્યા હતા। નિર્ણાયક તરીકે શ્રી વિજયભાઈ પંચાલ, મસાલથી શ્રી રાજુભાઈ પટેલ અને સરપ્રતાપ હાઈસ્કૂલના શ્રી અંકિતાબેન પટેલની સેવા લેવામાં આવી હતી। આચાર્ય શ્રી સુરેશભાઈ પટેલે સ્પર્ધક દિવ્યાંગ બાળકોને અને તેમને તૈયાર કરાવનાર સૌ ગુરુજીઓને બિરદાવેલ તથા દર વર્ષે 10,000 રૂપિયા દાન પેટે આજીવન આપવાની જાહેરાત કરી હતી અને વધુમાં જણાવ્યું કે ઋણાનુબંધ સિવાય કોઈના સંપર્કમાં આવતું નથી। જે માતા પિતા સેવા કરવા માટે સક્ષમ હોય છે તેમના ઘેર દિવ્યાંગનું અવતરણ થાય છે। દિવ્યાંગ બાળકને પ્રભુનો પ્રસાદ છે તેમ માની અને તેનું દરેક પ્રકારનું જતન તેમજ શિક્ષણ સાથે સંસ્કાર આવી સેવાભાવી સંસ્થામાં આપવામાં આવે છે તેવી સાબરકાંઠા અને અરવલ્લી જેનું કાર્યક્ષેત્ર છે તેવી આ સંસ્થાના વડા શ્રી પ્રવીણાબેન મહેતા અને તેમની આખી ટીમને લાખ વંદન છે। ચિત્ર અને મહેંદી સ્પર્ધા બાદ તમામ સ્પર્ધક દિવ્યાંગ બાળકોનું બહુમાન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમનું સુંદર સંચાલન અનિતાબહેન પટેલ અને અલ્પાબેન ચોથાણીએ કરવામાં આવ્યું હતું। બ્યુરો રિપોર્ટ વિશાલ ચૌહાણ, સાબરકાંઠા।